કેમ તાજે સાયે વિચાર કરવા માંડ્યા છો? વિચાર કરું છું મિતલાને. લે મીઠલાને પૂછ્યું વિચાર કરો છો? મિતલો મોટો થઈ ગયો છે લગન જેવો. તો હવે આપણે એના લગ્નનું કંઈક વિચારવું પડશે ને. એ વાત સાચી હો. અને જો આપણે નહીં વિચારી તો કાલ સવારે સમાજ એવી વાતો કરશે કે આને કમાણી ખાવા હાટું આને ભેગો રાખ્યો અને આનું કઈ વિચારતા નથી. તમે તો આજ વિચાર કર્યો. મેં તો અઠવાડિયા પહેલા વિચાર કર્યો. મારે તમને કેવું હતું, છોકરી ઘરમાં જ છે. કોણ? મારી બેન કાજલી. કાજલ? જેમ જો તમારે તમારા ભાઈનો હથવારો થઈ જાય એમ મારે મારી બેનનો હથવારો થઈ જાય. અને મારા નથી કહેતા પારકી જણી, પણ આ તો મારી પોતાની જણી. મારીથી કોઈ દી ઉપર વટ નહીં થાય અને કાયમ ઘરમાં આપણે એમ કેમથી રહેવું. તારી વાતે સાચી છે. બીજું તો તારી માને તું વાત કર અને જો ઈ માની જાય ને તો મિતેશ ને પરણાવી દઈ. પણ મારી વાત સાંભળો, એક વિચાર બીજો મગજમાં આવે છે. શેનું? આપણે મીઠલાને કહેવું ને કે મારી બેન હારે તું લગ્ન કરી લે, એ ના નહીં પાડે. શું કામ? કે એ પોતે એવું સમજે છે કે આપણે એની માથે ઉપકાર કર્યો ભેગો રાખીને, એટલે એ ઉપકાર ચૂકવવા હાટું હા પાડી દે. અને હા મેં પાછી મારી બેન એવી છે, એની દેખરેખ તમે કરો છો, એટલે એ એમ કહે કે મારા બનેવી મારી માથે આવડો ઉપકાર કર્યો છે, મારી માને હાસવે, એ આ પાડ દે. ઉપકારની હેઠે દબાઈને હા નથી પડવી.